નર્મદા પોલીસ દ્વારા હાલમાં દારૂના વેપારને તોડી પાડવા માટે કમર કસી હોય તેમ સતત દારૂના જથ્થાની મોટી ખેપો પકડી પાડવામાં આવી રહી છે। સૌપ્રથમ વાત કરીએ તો રાજપીપળા પોલીસ દ્વારા નગરના કાળી ભોંય તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા કેળાના ખેતરમાં એક્ટિવા મોપેડમાં તેમજ ખેતરમાં વેચાણના ઈરાદે સંતાડી રાખેલા 2,84,000 કરતાં વધુના ગેરકાયદેસર દારૂના ક્વાટરિયા અને બિયરના ટીન સહિત એક્ટિવા મોપેડ મળી કુલ 3 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ઝડપી પાડી એક્ટિવા નંબર GJ22M0331ના માલિક અને નવી બનતી ધાર્મિક વિલા પાછળ આવેલા કેળાના ખેતરના માલિક સામે ગુનો દાખલ કર્યો છે। બંને આરોપીઓને પોલીસે ભાગેડુ જાહેર કર્યા છે। વધુ સમાચારમાં વાત કરીએ તો ડેડિયાપાડા પોલીસે સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે દારૂ ભરેલી કાળા કલરની મહારાષ્ટ્રના નંદુરબારથી એક કાર દેવમોગરા થઈ ગુજરાતમાં પ્રવેશ કરવાની છે। જે બાતમીના આધારે ડેડિયાપાડા પોલીસના માણસો દ્વારા 2 પોલીસના સરકારી વાહનો લઈ બાતમીવાળી જગ્યા ઉપર નાકાબંધી કરી હતી। ત્યારે સામેથી આવતી શંકાસ્પદ કારના ચાલકે પોલીસને જોઈ જતા ગાડી પલટાવી ભાગ્યો હતો અને રસ્તામાં ક્યાંક બિનવારસી કાર મૂકી ફરાર થઈ ગયો હતો। ત્યારે સદર 4 કાર નંબર GJ05JK3854ની ઝડપી લેતા તેમાંથી 2,76,000 કરતાં વધુની કિંમતનો ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂ અને કાર મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કિશન રામા વસાવે રહેવાસી તીનખુણિયા નંદુરબાર મહારાષ્ટ્રનાઓ સામે ગુનો દાખલ કર્યો છે। એ જ રીતે ડેડિયાપાડા પોલીસે ઇકો કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના 1 લાખ કરતાં વધુનો ઇંગ્લિશ દારૂ સાથે હરેશ દામણિયા વસાવા ઉંમર 25 અને દિનેશ દસરિયા વસાવા ઉંમર 22 બંને રહેવાસી સીસા તાલુકો ડેડિયાપાડા બંનેને પકડી તેમની સામે પણ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। હાલમાં વર્ષ 2025ની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂના શોખીનોની માંગમાં જબરદસ્ત વધારો થઈ જતો હોય છે। ત્યારે બુટલેગરો માટે આ કમાણીનો અવસર હોય છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અનેક પ્રકારની તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની કોશિશ કરતા હોય છે, કારણ કે ગુજરાતમાં દારૂના મોં માંગ્યા ભાવ મળે છે અને માટે બુટલેગરો આ તકનો લાભ ઉઠાવવા માટે કાયદાનો ભંગ કરતા હોય છે। ત્યારે પોલીસ માટે પણ આ ગેરકાયદેસર દારૂના વેપલાને અટકાવવાનું હાલમાં સમગ્ર ગુજરાતમાં દબાણ વધી રહ્યું છે। આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।